શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સાંઈ વાત કરે છે. શું વાત કરે છે? ખાઈ પીને કૂદવું. આપણે બધું જ સમજતા હોઈએ, બધું જ સમજતા હોઈએ, આપણે બધું જ સમજતા હોઈએ, છતાંય સત્સંગમાં બધા પાસે નમ્ર થઈને કામ લેવાનું છે. આપણે બધા જ સમજતા હોઈએ, છતાંય સત્સંગમાં બધા પાસે નમ્ર થઈને કામ લેવાનું છે. જેટલા નમીએ, જેટલા નમીને ચાલશું તેટલા તમને પૂછવા આવશે. દોરમાં હોઈએ, કોણ પાસે આવે, આપણે ન જઈએ તો બીજા ક્યાંથી આવે. જેટલા નમીને ચાલશું તેટલા તમને પૂછવા આવશે. આપણે કડક થઈએ તો બીજો વધારે કડક થાય, વધારે કડક થતા જાય. આપણે કડક થઈએ તો બીજો વધારે કડક થાય. લૌકિક વિદ્યા મેળવવા પણ નમ્ર થવું પડે છે. લૌકિક વિદ્યા મેળવવા માટે પણ નમ્ર થવું પડે છે. લૌકિક વિદ્યા મેળવવા પણ નમ્ર થવું પડે છે. ગરજ રાખવી પડે છે. ગરજ ના રાખે કોઈ પાસે ના. ગરજુ થવાથી તમે પાસે આવે. ગરજુ ના હોય તો એને એમ લાગે કે આ માથાનું ફરેલ છે, કોઈ નીચે આવશે નહીં, આવે જ નહીં. આપણે કડક થઈએ તો બીજો વધારે કડક થાય. લૌકિક વિદ્યા મેળવવા પણ નમ્ર થવું પડે છે. લૌકિક વિદ્યા મેળવવા કેટલી ગરજ રાખવા જોઈએ. આમાં સાહેબ સમજાવવાનો હોય, પાછળ ફરો તો કંઈક સમજાવીને કામ થઈ જાય, એ ગરજ રાખે. લૌકિક વિદ્યા મેળવવા માટે મહારાજ સ્વામી એટલા ગરજુ થયા છે, એટલા એમના સંતો પરમહંસોને મોકલ્યા. ઓલા મારે હેઠા પાડી દે તો એ સાથે ચાલે. કેટલી ગરજ. લૌકિક વિદ્યા મેળવવા પણ નમ્ર થવું પડે છે. ગરજ રાખવી પડે તો આ તો બ્રહ્મ થવું છે. એને ગુણાકાર કરવું પડે તો કેટલી ગરજ રાખવી પડે. ગરજ રાખવી પડે તો આ તો બ્રહ્મ થવું છે. અને ધામમાં જવું છે તો કેટલી ગરજ નમ્રતા રાખવી પડે. ગરજ નમ્રતા રાખવી પડે. આ તો સંતોએ, પરમહંસોએ, એકાંતિક ભક્તોએ એ ગરજ રાખી છે અને કામ લીધું છે અને બધાને શાંતિ પમાડી છે. ગરજ વિના કાંઈ ન થાય. ગરજ વિના લઠ્ઠા કૂટે. તો બ્રહ્મ થવું છે ને ધામમાં જવું છે તો કેટલી ગરજ નમ્રતા રાખવી પડે. આ સત્સંગ મળ્યો, સત્સંગમાં આવ્યા, સત્સંગી નામ પડ્યું એટલે ગરજવાન થવું પડે
કેમ ભગવાનને રાજી કરવા છે. ભગવાન રાજી નહીં કરવા હોય તો હોઈ રહો, કોઈ પૂછે નહીં. પણ ભગવાનને રાજી કરવા છે તો આપણે ગરજ રાખવી પડે. સહેજાન પ્રમુખ સ્વામી વાત કરે છે, ભગવાનની સહાય વિના આપણે કાંઈ કરી શકતા નથી. ભગવાન દેખાતા નથી, પણ ભગવાન જ બધું કરે છે. એમના વિના આપણે કાંઈ કરી શકતા નથી. આપણે દાણા વાવીએ પણ સવરા ઉગાડવા એ ભગવાનની હાથની વાત છે. આપણે દાણો વાવીએ, ઊંધું જતું પડે પણ બધા ઉપર બધા, કોઈ નીચે જતું નથી. ઊંધો પડે દાણો, નીચે જાય એવું કાંઈ નથી. બધા ઉપર જ આવે. ભગવાનની સહાયને આપણે કાંઈ કરી શકતા. આપણે દાણો વાવીએ પણ સવરા ઉગાડવા એ ભગવાનને હાથની વાત છે. ખેતર ખેડીને સરખું કરીએ તો કેટલું કરવાના છે, કરી કંઈક કેટલું કરવાનું. સરખું ખેતર ખેડીને સરખું કરીએ પણ દાણા લાવવા ભગવાન હાથમાં છે. ભગવાન હાથમાં છે, તમારા હાથમાં નથી. નહીં તો કેટલી ગોલમાલ થાય, પણ ભગવાન હાથમાં છે. દાણા ભગવાન હાથમાં છે. લણી કરીને દાણા કરે લાવીએ, બધું તૈયાર કરીને દાણા ઘરે લાવીએ. પણ રાંધ્યા પછી પચાવ ભગવાન હાથમાં છે. એ આપણે તાકાત નથી પચાવવાની, એ ભગવાન પચાવે પણ દેખાતું નથી. ટૂંકમાં આવું દેખાતું નથી એટલે આપણને ખબર પડતી નથી. માટે બધું ભગવાનથી થાય છે. માટે બધું ભગવાનથી થાય છે. આપણાથી સૂકું પાંદડું હાલતું નથી. સૂકું પાંદડું પડ્યું હોય કરો, કાંઈ હાલે નહીં. એ ઝાડ પર રાખીને ચાલો. આ ઝાડ મનમાં હોય છે ઊંડે ઊંડે કે ભગવાન વિના કાંઈ થતું નથી. એ ઝાડ પર રાખીને ચાલો તો શાંતિ શાંતિ ને શાંતિ, સુખ સુખના ઢગલા, આનંદના ઢગલા, બધું. પણ ભગવાન કરતા છે, ભગવાન હાથમાં બધું છે એ જાણીને. આકાશ પાતાળ એક કરીને નથી, પણ આ જાણીને ભગવાન કરતા છે. ભગવાન વિના સૂકું પાલન બનાવી શકતું નથી એમ માનીને બધું કરવું. ભગવાન જે કરે છે એ સારું હશે એમ કરતા માનવા. પછી તમને તમારા મતે અવરું સવરું લાગે પણ બધું ભગવાન જ કરે છે, ભગવાન સારું જ કરે છે એવું તો શાંતિ શાંતિ સુખ સુખ નાટકના નહીં તો ઉદ્વેગ થાય. ભગવાન આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, ભગવાન સાથે કુસ્તી કરે. એ ભગવાન ભગવાન કરતા છે. વ્યવહાર તો દુઃખમય છે. અત્યારે બધાને અનુભવ છે, બધાને કે વ્યવહાર દુઃખમય છે. માંડ માંડ આપણે બહાર માથું
કાઢીએ છીએ. શરીરમાં પણ રોગ આવવાના છે. રોગ મૂક્યો છે એને મટાડશે, પણ એ જ બીજી ક્યાંય પાપા મારવા બધું ભગવાન કહે છે. ભગવાન એ રીતે ત્રળ કરવું. ભગવાન બધું ભગવાન કરે છે. વળી સુખ આવે તો મેં કર્યું, સુખ આવે તો મેં કર્યું. દૂર કરતા પણ સુખ આવે તો મેં કર્યું, ફલાણાએ કર્યું એમ ન માનવું. બધું ભગવાન કરે. આ અઘરું છે, બહુ અઘરું છે. નહીં તો કાયા પલટ થઈ જાય પૃથ્વીને. પણ હા ના કરે. સારું તો કર્યું એટલે મેં કર્યું, બગડ્યું એટલે ભગવાને કર્યું. ભગવાન બગાડતા જ ફરે છે અને આપણે સુધારતા જ ફરીએ છીએ. એવી ભાવના. મારી સુખ આવે તો મેં કર્યું, એમાંનું દુઃખ આવે તો એ પણ ભોગવી લેવું. તો ભગવાન કરતા છે અમારે તો સુખ દુઃખ બધા ભોગવી લેવાય. નહીં તો ક્લેશ કંકાસ અને વારંવાર દુઃખ થાય. એમાંનું દુઃખ આવે તો એ પણ ભોગવી લેવું, પણ બીજે મનતા કરવા જેવું નહીં. ભગવાન છે પછી બીજે દોડા દોડી કરવું મૂર્ખાઈ છે. વાત કરે સત્પુરુષ આપણને ટોકે કે છે તે બરાબર જ છે. સત્પુરુષ કે ટોકે વડે અને કે બરાબર જ છે તે બરાબર જ છે એમ મનમાં રાખીને ઉપરથી નહીં, ઉપર ચડીએ. પ્રમુખ સાહેબ કહે છે એ બરાબર છે. એ પ્રમાણે બુદ્ધિમાં સેટ કરીને એ પ્રમાણે વર્તો. સત્પુરુષ આપણા ટોકે કે છે તે બરાબર છે. આપણા આત્માના શ્રેયને અર્થે જ કહે છે. એમને શું લેવા દેવા? આપણે તમારે દેહને બધું સારું થાય અને ખાસ તો આત્માને આપણે બરાબર ધરતા વધારીએ એ રીતે કહે છે. આપણા આત્મા શ્રેયને અર્થે જ કહે છે. એ વાત કરે છે તેમાં એમને કોઈ સ્વાર્થ નથી. આપણે તો સ્વાર્થ હોય કંઈ લેવા દેવા, પણ સત્પુરુષને કોઈ સ્વાર્થ નથી. કોઈ અને જે કહે છે એ બધું આત્માને માટે કહે છે. દેહ અને આત્મા ભેગા જન્માંતરથી ભેગા ને ભેગા છે તે એને નોખા પાડવા માટે જ કહે છે. બીજું કોઈ સ્વાર્થ નથી. સત્પુરુષ આપણા સ્વભાવ ઓળખાવે છે. આપણા સ્વભાવ કાંઈ ગમ નથી. તે સત્પુરુષ ઓળખાવે છે કે તારા સ્વભાવ છે. એ વાત કરે છે સત્પુરુષ આપણા સ્વભાવ ઓળખાવે છે. પણ મારી ભૂલ છે જ નહીં, મેં કાંઈ કર્યું જ નથી એમ દલીલ કરે તો રાજીપો ના થાય. બસ મારી ભૂલ છે જ નહીં, મેં કંઈ કર્યું જ નથી એવું. સાચું હોય તોય હા પાડી દેવી, તો ના હોય તો હા પાડવાનો વાંધો શું છે? એટલે
ટેવો જ પાડી દેવી સત્પુરુષ કે હા હા હા. સત્પુરુષ આપણા સ્વભાવ ઓળખાય પણ મારી ભૂલ છે જ નહીં, ભૂલ છે હું ભૂલ કરતો જ નથી, મેં કંઈ કર્યું જ નથી એમ દલીલ રાજીપોટા થાય. શાનો રાજીપો થાય? ભૂલ છે અને છતાંય ના પાડે છે તો શાનો રાજીપો થાય? અને કેટલી બધી ભૂલ હોય તો હા પાડે તો રાજીપો લઈ લે. મારે ભૂલ ટાળવાની છે એ તો છે જ નહીં મનમાં. મારે ભૂલ ટાળવાની છે એ કોઈ દિવસ મનમાં રહે જ નહીં. મારી ભૂલ થાય જ નહીં. એવું કરીને જળ પકડ લઈને બેઠો હોય તો રાજીપો ક્યાંથી થાય? મારે ભૂલ ટાળવાની છે એમ મનમાં હોય એ મુમુક્ષુ કહેવાય. ભલે ભૂલ હોય કે ના હોય પણ એમ મારી ભૂલ જ છે, મારી ભૂલ જ છે એમ તો રાજીપો થઈ જાય. રાજીપો મોટી વસ્તુ છે અને તમારે તમારી ભૂલ 2 પૈસાની ભૂલ ક્યાં કોઈ ઠેકાણું નહીં તો એ ભૂલ કરવી નહીં, સ્વીકારી લે જે કહે છે એ બરાબર છે. મારે ભૂલ ટાળે છે મનમાં હોય એ મુમુક્ષુ કહે. મુમુક્ષુ કોણ કહે? મારે ભૂલ હોય, મારી ભૂલ હોય કે ના હોય, મારી ભૂલ ટાળવાની છે એવું નક્કી કરી રાખ્યું હોય તો રાજીપો સહેજ થઈ જાય. મારે ભૂલ ટાળે છે એમ મનમાં હોય એ મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુનું લક્ષણ શું? કે મારે ભૂલ ટાળવાની છે જ, હોય કે ના હોય ભૂલ મારે હોય ટાળવાની છે. એ તરત સુધારવાના, તરત હાથ જોડી દે. આવા સરળ હોય સદી હોય મનમાં લઠ્ઠો રાખ્યો હોય એ ક્યાંથી મળે? એ રાજીપો ખોય. રાજીપો કેટલો મોટો અને તમારી ભૂલ 2 પૈસાની પણ પકડી રાખે ભૂલ કરું જ નહીં તો બધું ખોય. મારે ભૂલ ટાળવાની છે એમ મનમાં હોય એ મુમુક્ષુ કહેવાય. એ તરત સુધારવાના, તરત હાથ જોડી દે. એવો હોય એ સુધરી જાય, આગળ ને આગળ વધે. તરત હાથ જોડી દે. સત્પુરુષ પણ તરત માફ કરી દે. સત્પુરુષ માફ કેટલી હજારો ભૂલ હોય તો માફ કરે છે. તો આ ભૂલની ક્યાં વાત છે? એટલે આ સત્સંગ મળ્યો, સત્સંગમાં આવ્યા તો સત્પુરુષ સાથે લેવા દેવા આપણે બધું કોઈ દિવસ ના પાડી નહીં, બધું હા હા. પણ લઠ્ઠો હું ભૂલ કરું જ નહીં તો ગોથા ખાય, 56ના ભાવમાં ઉડી જાય. સત્પુરુષ પણ માફ તરત માફ કરી દે. ભૂલ હોય તો બરાબર, ભૂલ ના હોય તો આવી રીતે વર્તાય તે મુમુક્ષુ આગળ વધવાનું અને સત્પુરુષનો રાજીપો થઈ જાય. ફરી સુધારો કરી દે તો રાજી થાય અને ખાલી હાર ન પાડે પણ સુધારો કરે
જે કંઈ ભૂલ હોય તો સુધારો કરી દે તો એ સત્પુરુષને ગમે. ફરી સુધારો કરી દે, આજ્ઞા પાળે